જય હિન્દ મિત્રો. તો મિત્રો અગ્નિવીર જીડીનું ફિઝિકલ જે છે તમને ખબર છે કે ચોક્કસ સમયમાં શરૂ થવાનું છે. એક દુવિધા છે એમાં કે એમાં જે એડમિટ કાર્ડ વખતે જે એફિડેવિટ જે કઢાવવાનું છે ને, તો ઘણા વિદ્યાર્થી મિત્રોને જે ફિઝિકલ જે છે અગ્નિવીર જીડીનું અગ્નિવીર ટ્રેડમિલનું અલગ અલગ તારીખે છે. અમુકને એ બે ટ્રેડનું સેમ તારીખે છે. તો હવે એનું એફિડેવિટ જે છે હવે એક જ કાઢવું કે બેનું અલગ અલગ કાઢવું, એના ઉપર સવાલ હતા. બરાબર, તેના જવાબ આપતા પહેલા એકવાર હું આપણે બે બોયઝ એવા છે બરાબર કે તમને ખબર છે કે એમાં એક બોયઝ આપણે ટીએ બોયઝ જે ભરતી ગરવને એક્સેલ મારી પીએ છે રણજીત, અને એક છે પથ્થુ. બરાબર, એને તમે ઓળખો છો. તો એ બંનેની કન્ડિશન શું છે એટલે એ જાણી લઈએ. બરાબર, કે બેને ક્યારે ક્યારે ફિઝિકલ જે છે એ આવ્યું છે. તો પેલા રણજીતની વાત કરીએ. બરાબર, તો રણજીત અગ્નિવીર જીડી અગ્નિવીર ટ્રીટમેન્ટ બેયનું છે હા, સેમ ડેટ, ને સેમ તારીખ છે. કઈ એક જ દિવસે 27 તારીખે. 27 તારીખે. બરાબર, એટલે એ સવાલ આપણે હતો જ કે ભાઈ હવે શું કરવું શું એમ. ઓકે, પછી પથ્થુની આપણે વાત કરીએ. તો તારું કઈ રીતના સીન છે? અમારું હું પહેલી લિસ્ટમાં જીડી માં નામ આવ્યું હતું, હા, એટલે મારે 27 તારીખે જીડી નું ગ્રાઉન્ડ છે. ઓકે અને પછી બે માં મેં પરીક્ષા તો બે દીધી, ઓકે તેમાંથી પહેલી લિસ્ટમાં જીડી નું નામ આવ્યું. હા. ત્યારબાદ ટ્રેડમેન નું જે સેકન્ડ લિસ્ટ પડ્યું ને, એમાં ટ્રેડમેન મારું નામ આવ્યું. પહેલી લિસ્ટમાં નામ નતું ટ્રેડમેન, ઓકે સેકન્ડ લિસ્ટમાં નામ આવ્યું. હા. એટલે લિસ્ટ પડ્યું તેનું અલગથી નોટ ઓલું આવ્યું, તારીખ એડમિટ કાર્ડ. અને તારીખ એની 3 તારીખ આવી. 27 તારીખે જીડી નું અને 3 તારીખે ટ્રેડમેન. ઓકે, તો બેનું અલગ અલગ તારીખ આવી. બરાબર, હા, બંનેને અલગ. ઓકે મિત્રો, તો હવે કહેવાનો મતલબ એમ છે કે એ બે કન્ડિશનમાં કરવાનું છે. જો રણજીતને તો બે ટ્રેડનું એક જ દિવસે છે, તો એને એક જ એફિડેવિટ જે છે કઢાવવાનું થશે. એફિડેવિટ ખૂબ જ જરૂરી છે, નોટરી કરાવી લેજો. બરાબર, પણ જેનું બેનું અલગ અલગ ગ્રાઉન્ડ છે ને, એને તો બેને અલગ અલગ એફિડેવિટ કઢાવવું પડશે, એટલે કે થોડો ખર્ચો થાય. પણ એ કઢાવવું જરૂરી છે. શું કામ ખબર? કેમ કે એમાં તારીખ જે છે અલગ અલગ હશે. જે પહેલી તારીખ વાળું જે છે તમે બીજીમાં નહીં લઈ જઈ શકો. પછી તમે પાસ થાવ કે ફેલ થાવ એ કેન્સલ થઈ જશે. બરાબર, કેમ કે એમાં લખેલું છે કે આ તારીખે આ અમારા જે હું જવાબદારી સાથે જ આવશું. બરાબર, તો કહેવાનો મતલબ એમ છે કે જેને પણ વિદ્યાર્થીને અલગ અલગ તારીખ છે અને અલગ અલગ પીડીએફ કઢાવવાની છે એડમિટ કાર્ડ સાથે, અને જે બંનેનું એક જ દિવસે છે એને એક જ સોગંદનામું જે છે એફિડેવિટ કરાવવાનું છે. ઠીક છે, તો બસ આ જ હતું સોલ્યુશન. બરાબર, હોપશો કે તમને આમાં થોડીક માહિતી મળી હશે. ડોક્યુમેન્ટ બાબતનો વિડીયો આપણી ફૂલ ચેનલમાં છે વીપીડીએ યુટ્યુબ ઉપર, જોઈ લેજો. બાકી બધી કઈ બી સવાલ હોય તો મને પૂછી લેજો. બસ મિત્રો એટલું જ છે. રનિંગ કરતા રહેજો, તૈયારી કરજો અને બેસ્ટ.